નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું આવનારી જીએસઆરટીસી કંડક્ટર સાથે જ મિત્રો જીએસએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ક્લાસ 3 માટેની જે ઓનલાઈન પરીક્ષાઓ પ્રિલિમ્સ અને મિત્રો મેન્સ લેવાની છે તેના માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે એટલે કે કોમ્પ્યુટરનું જે છે તે મિત્રો નોલેજ એટલે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન માટેનું જે છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો. જાણીશું કે મિત્રો કોમ્પ્યુટરના અલગ અલગ ભાગો, તેમાં કયા કયા મિત્રો ભાગ રહેલા છે અને કોમ્પ્યુટરમાંથી કયા કયા પ્રશ્નો અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે અને આવનારી પરીક્ષાઓમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે તેવા તેના વિશેના વન લાઇનર પ્રશ્નો વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલોને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી અને પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. જાણીએ મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ એટલે કે કોમ્પ્યુટર અંગેનું થોડું જ્ઞાન જે આવનારી જીએસઆરટીસી કંડક્ટર, હાલમાં ચાલી રહેલી ફોરેસ્ટ ગાર્ડ અને મિત્રો ક્લાર્કની જે એક્ઝામ આવવાની ગૌણ સેવા પસંદગી મંડળની, પોલીસ વિભાગ, આ તમામ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે. તો આપ શાંતિથી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને વિડીયોના અંત સુધી નિહાળશો મિત્રો. સૌથી પહેલા જાણીએ મિત્રો સીપીયુની પાછળ રહેલા વિવિધ પોર્ટની. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે સીપીયુ નું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જેની પાછળ મિત્રો વિવિધ જેટલા પોર્ટ આવેલા છે તેને 7 ભાગમાં અલગ અલગ વહેંચી શકાય છે. જેમાં પહેલો પોર્ટ હોય છે તે છે પાવર સોકેટ, બીજો હોય છે મિત્રો કીબોર્ડ પોર્ટ, ત્રીજો હોય છે મોનિટર પોર્ટ, ચોથો હોય છે પેરેલલ પોર્ટ, પાંચમો છે મિત્રો નેટવર્ક પોર્ટ, છઠ્ઠો છે યુએસબી પોર્ટ અને સાતમો છે સિરિયલ પોર્ટ. આમ કુલ સીપીયુ ની પાછળ વિવિધ જે પોર્ટ આવેલા હોય છે તે 7 પ્રકારના પોર્ટ હોય છે મિત્રો. વાત કરીએ આગળ વર્ડ પ્રોસેસરના ઉદાહરણની, તો વર્ડ પ્રોસેસર કુલ 5 પ્રકારના હોય છે, જેમાં મિત્રો વર્ડ સ્ટાર, વર્ડ પેડ, ત્રીજું છે કે વર્ડ, ચોથું છે ઓપન રાઇટર અને પાંચમું છે એમએસ વર્ડ. આમ મિત્રો વર્ડ પ્રોસેસરના કુલ 5 ઉદાહરણો છે મિત્રો, જેમાં પહેલું છે વર્ડ સ્ટાર, બીજું છે વર્ડ પેડ, ત્રીજું છે કે વર્ડ, ચોથું છે ઓપન રાઇટર અને પાંચમું છે એમએસ વર્ડ મિત્રો. જાણીએ કોમ્પ્યુટરને લગતા કેટલાક વન લાઇનર પ્રશ્નો. તો મિત્રો કોમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી બનેલો છે? જવાબ છે મિત્રો કમ્પ્યુટર શબ્દ કમ્પ્યુટર્સ જે છે તે શબ્દ પરથી બનેલો છે મિત્રો. કોમ્પ્યુટર કયા પ્રકારનું યંત્ર છે? મિત્રો જવાબ છે ઇલેક્ટ્રોનિક્સ યંત્ર. ઇલેક્ટ્રોનિક માઇક્રોચિપ તરીકે કોમ્પ્યુટરના કયા ભાગને ઓળખવામાં આવે છે? જવાબ છે સીપીયુ. કીબોર્ડ અને માઉસ પાસેથી ઇનપુટ મેળવવી થતી પ્રક્રિયાને શું કહેવાય છે? જવાબ આવશે પ્રોસેસિંગ. આપણે જે પિન એન્ટર કરીએ છીએ તે પિનનું પૂરું નામ શું છે? જવાબ છે મિત્રો પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. બાયનરી પદ્ધતિના જનક કોને કહેવામાં આવે છે? જવાબ છે મિત્રો અગસ્ટા. આગળનો પ્રશ્ન છે પ્રોસેસિંગ પછી મોનિટર પર મળતા ડેટાને શું કહેવાય છે? જવાબ છે મિત્રો આઉટપુટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સેન્સન્સ ટેબ્યુલેટિંગ મશીનની શોધ કોણે કરી હતી? જવાબ છે મિત્રો હર્મન હોલેટ્સ. મિત્રો ટ્રુ કોમ્પ્યુટર શબ્દનો અર્થ શું થાય છે? જવાબ છે મિત્રો ટ્રુ કોમ્પ્યુટરનો અર્થ ગણતરી કરવી એવો થાય છે મિત્રો. વર્ષ 1942માં કઈ યુનિવર્સિટીમાં આઈકને માર્ક 1 કોમ્પ્યુટરનું નિર્માણ કર્યું હતું? જવાબ છે મિત્રો હાર્વર્ડ યુનિવર્સિટી. આગળનો પ્રશ્ન છે મિત્રો કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહેવાય છે? જવાબ છે મિત્રો હાર્ડવેર. નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ 1946માં કઈ યુનિવર્સિટીના જે ફેઝર એકર્ટ અને જોન બુર્ચડી દ્વારા યુનિએક નું નિર્માણ થયું હતું? જવાબ છે મિત્રો પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા મિત્રો. આગળનો પ્રશ્ન છે એડસેક કોમ્પ્યુટરનું નિર્માણ કઈ યુનિવર્સિટીમાં થયું હતું? જવાબ છે મિત્રો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. કમ્પ્યુટર પાસેથી ઈચ્છિત કામ કરાવવા આપવી પડતી સૂચનાઓના સમૂહને શું કહે છે? જવાબ છે મિત્રો સોફ્ટવેર. કોને યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે? જવાબ છે મિત્રો UNIVAC1 એટલે કે યુનિવેક 1. આગળનો પ્રશ્ન છે સોફ્ટવેરના કેટલા પ્રકાર છે? જવાબ છે મિત્રો 3, જેમાં સિસ્ટમ સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર અને પ્રોગ્રામિંગ સોફ્ટવેરનો સમાવેશ થાય છે. આગળનો પ્રશ્ન છે વર્ષ 1951માં વ્યવસાયિક ઉપયોગ માટે ઉપલબ્ધ પ્રથમ કોમ્પ્યુટર કયું હતું? જવાબ છે યુનિવેક 1. કોમ્પ્યુટરની સરખામણી માનવીના કયા અંગ સાથે થાય છે? જવાબ છે મિત્રો કોમ્પ્યુટરના સીપીયુની સરખામણી માનવીના મગજ સાથે થાય છે. માર્ક 1 કોમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ માટે કઈ બાબતનો પ્રયોગ થયો હતો? જવાબ છે મિત્રો પંચ પેપર ટેપ. આગળનો પ્રશ્ન છે કોમ્પ્યુટરની કઈ પેઢીમાં કીબોર્ડ અને મોનિટરનો વિકાસ થયો હતો? જવાબ છે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં. કોમ્પ્યુટર ડિજિટલ કોમ્પ્યુટર તેમજ એનાલોગ કોમ્પ્યુટરનું મિશ્રિત રૂપ કોને મનાય છે? જવાબ છે હાઇબ્રિડ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરની કઈ પેઢીમાં ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે OS નો ઉપયોગ શરૂ થયો હતો? જવાબ છે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં. કોમ્પ્યુટરની કઈ પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજનો વિકાસ થયો હતો? જવાબ છે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં.
એડીસી એટલે શું થાય? તો જવાબ છે મિત્રો એનાલોગ ડિજિટલ કન્વર્ટર. ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી ચિપ શેની બનેલી હોય છે? જવાબ આવશે સિલિકોનની બનેલી હોય છે. ભારતના સિલિકોન વેલી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ છે બેંગ્લોર શહેરને. ડીએસી એટલે શું થાય છે? જવાબ છે મિત્રો ડિજિટલ એનાલોગ કન્વર્ટર. ભારતમાં નિર્મિત પ્રથમ કોમ્પ્યુટર કયું છે? જવાબ છે સિદ્ધાર્થ. કમ્પ્યુટરની ત્રીજી પેઢીના ઉદાહરણો જણાવો. તો જવાબ છે મિત્રો પીડીપી 8, પીડીપી 11, આઈસીએલ 2009, આઈબીએમ 360, આઈબીએમ 370 વગેરે કોમ્પ્યુટરના ત્રીજી પેઢીના ઉદાહરણો છે મિત્રો. આગળનો પ્રશ્ન છે મિત્રો કોમ્પ્યુટરની ચોથી પેઢીમાં ઉપયોગી ટેકનોલોજીનો પ્રકાર જણાવો. જવાબ છે વીએલએસઆઈ એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. કયા પ્રકારના કોમ્પ્યુટરમાં હજારો માઇક્રો પ્રોસેસર લાગેલા હોય છે? જવાબ છે સુપર કોમ્પ્યુટર. પીડીએ કયા પ્રકારના કોમ્પ્યુટરને કહી શકાય? જવાબ છે પામટોપ. વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું અને તે કયા વર્ષે વિકસિત થયું હતું? જવાબ છે મિત્રો ક્રે 1 CRAY1 જે 1976 વિકસિત થયું હતું. કોમ્પ્યુટરની કઈ પેઢીમાં ફોર્ટ્રેન, બેઝિક, પાસ્કલ અને સી ભાષાની શરૂઆત થઈ? જવાબ છે મિત્રો કોમ્પ્યુટરની ચોથી પેઢીમાં. પાંચમી પેઢીના કોમ્પ્યુટરમાં કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થયો છે? જવાબ છે મિત્રો SLSIC એટલે કે સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ ચિપ્સ. ઇન્ટરનેટનું પૂરું નામ જણાવો. તો જવાબ છે મિત્રો ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. સ્પેસ શ્રેણીમાં સુપર કોમ્પ્યુટર કઈ ભારતીય સંસ્થાએ બનાવેલા છે? જવાબ છે મિત્રો DRDO. માઇક્રોસોફ્ટ વર્ડમાં રીડુ કમાન્ડ માટે કઈ કીનો ઉપયોગ થાય છે મિત્રો? તો જવાબ છે મિત્રો રીડુ કમાન્ડ માટે Ctrl+Y કમાન્ડ કીનો ઉપયોગ થાય છે. અનુપમ શ્રેણીના કોમ્પ્યુટર કોના દ્વારા વિકસાવેલા છે? જવાબ છે મિત્રો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એટલે કે મિત્રો BARC દ્વારા મિત્રો અનુપમ શ્રેણીના કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યા છે મિત્રો. આગળનો પ્રશ્ન છે સુપર કોમ્પ્યુટરની ગણતરી શેમાં મપાય છે? જવાબ છે ફ્લોપ્સ. કીબોર્ડમાં કેટલા પ્રકારની કીઝ હોય છે? જવાબ છે મિત્રો 5 પ્રકારની. ફ્લોપ્સનું પૂરું નામ આપો. તો જવાબ છે મિત્રો ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ. તાજેતરમાં દેશનું પ્રથમ ડિજિટલ ગામ બનનારું અકોદરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે મિત્રો સાબરકાંઠા. હેલ્પ માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? જવાબ છે F1. કયા કોમ્પ્યુટરને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે મિત્રો સુપર કોમ્પ્યુટરને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે. કીબોર્ડમાં કેટલી આલ્ફાબેટિકલ કી હોય છે? જવાબ છે મિત્રો 26. જી-સ્વાનનું પૂરું નામ જણાવો. જવાબ છે મિત્રો ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. સુપર કોમ્પ્યુટરમાં ઉપયોગ કયા ક્ષેત્ર માટે થાય છે? જવાબ છે મિત્રો સુપર કોમ્પ્યુટર સંરક્ષણ ટેકનોલોજી, હવામાનની આગાહી, વૈજ્ઞાનિક સંશોધનો અને દવા રસાયણોની ચકાસણી માટે થાય છે. કર્સરને પાછલા પેજમાં લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો પેજ અપ. બિગ આયન તરીકે કયા કોમ્પ્યુટરને ઓળખવામાં આવે છે? જવાબ છે મિત્રો મેઇનફ્રેમ કોમ્પ્યુટર. કેપ્સલોક કયા પ્રકારની કી છે? જવાબ છે મિત્રો ટુગલ કી છે. આગળનો પ્રશ્ન છે મિત્રો ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર કયા પ્રકારના કોમ્પ્યુટરના ઉદાહરણ છે? જવાબ છે મિત્રો માઇક્રો કોમ્પ્યુટર. ન્યુમેરિક કીપેડને ચાલુ કરવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે મિત્રો? જવાબ છે નંબર લોક કીનો. કેપ્સ લોક ઓન હોય તો તેને શું કહેવાય છે? જવાબ છે મિત્રો અપર કેસ. ડેસ્કટોપ કોમ્પ્યુટરને અને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે મિત્રો PC એટલે કે પર્સનલ કોમ્પ્યુટર. કઈ કી દ્વારા સ્ટાર્ટ મેનુ ખોલી શકાય છે? જવાબ છે મિત્રો Ctrl+Escape કી દ્વારા સ્ટાર્ટઅપ મેનુ ખોલી શકાય છે. લેપટોપ કોમ્પ્યુટરને અન્ય કયા સાધન નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે મિત્રો પોર્ટેબલ કોમ્પ્યુટર. LCD નું પૂરું નામ જણાવો. તો જવાબ છે મિત્રો લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ટાસ્ક મેનેજરને કઈ કી દ્વારા ખોલાશે? જવાબ છે મિત્રો Ctrl+Alt+Delete કી દ્વારા ટાસ્ક મેનેજર ખોલી શકાય છે. કઈ કી સાથે પ્રિન્ટ સ્ક્રીન કી દબાવવાથી સ્ક્રીન દર્શાવેલી માહિતી મેળવી શકશે? જવાબ છે મિત્રો શિફ્ટ. અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો ટેકનોલોજીના આધારે કોમ્પ્યુટરના પ્રકાર જણાવો. 3 છે મિત્રો જેમાં ડિજિટલ કોમ્પ્યુટર, એનાલોગ કોમ્પ્યુટર અને હાઇબ્રિડ કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે મિત્રો. આજના વિડીયોમાં મિત્રો કોમ્પ્યુટરને લગતા આપણા કેટલાક વન લાઇનર પ્રશ્નો જે છે તે મોસ્ટ IMP જોયા. આશા રાખીશું કે આવનારી કંડક્ટરની જે પરીક્ષા છે તેમાં જીએસઆરટીસી કંડક્ટરમાં 20 માર્કના કોમ્પ્યુટરના પ્રશ્નો છે. સાથે જ મિત્રો ફોરેસ્ટ ગાર્ડની હાલ પરીક્ષા ચાલે છે તેમાં ક્યાંક ને ક્યાંક અને આવનારી ગૌણ સેવા પસંદગી મંડળ ક્લાર્ક અને પોલીસ વિભાગની પરીક્ષાઓમાં પણ કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ લેવાની છે એટલે કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો ચોક્કસથી એમાં પૂછાશે. તો આ વિડીયોના માધ્યમથી મિત્રો જે માહિતી મળે છે તેને નોટ ડાઉન કરી અને સતત રિવિઝન કરતા રહેશો. કારણ કે નાનામાં નાની માહિતી આપણને આવડતી હોય તેવું આપણે મનમાં રાખતા હોઈએ છીએ, પરંતુ જ્યારે એકચ્યુઅલમાં પરીક્ષા આવે છે ત્યારે માહિતી આપણાથી ભૂલાઈ જતી હોય છે. એટલે સતત રિવિઝન જરૂરી છે. તમારા વિડીયોના માધ્યમથી આપ સતત રિવિઝન કરો અને આવનારી પરીક્ષાઓમાં કોમ્પ્યુટરને લગતા પ્રશ્નોમાં ક્યાંય મૂંઝાવો નહીં તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.